વિશ્વાસ એ દરેક સંબંધોનું મોટામાં મોટું રીઢ હોય છે, પણ જ્યારે એ જ વિશ્વાસ શંકાની ગાંઠમાં પરિવર્તન થાય ત્યારે પ્રેમ નહીં પણ હિંસા જન્મે છે. પ્રેમના બદલે જ્યાં હિંસા જન્મી અને એક પતિ પોતાની જ પત્ની પર એટલો શંકી બન્યો કે પોતાના જ જીવનસાથીનો જીવ લીધો. જ્યારે વાત છે આ સમાજમાં સ્ત્રીઓના મોકળા જીવન જીવવામાં પણ અત્યારે ગુનો ગણાય છે. માત્ર બીજા સાથે વાત કરતી જોવા મળેલી આ સ્ત્રી એટલી જ વાતથી પતિએ નક્કી કરી નાખ્યું કે હવે સ્ત્રી જીવવાની હકદાર નથી. આવી જ કંઈક દુઃખભરી કહાની બની છે અમરેલીની બાજુમાં આવેલા વાક્યા ગામની, અને જ્યાં પ્રેમના નામે થયો એક હત્યાનો નિર્ણય. તો નમસ્કાર, ક્રાઇમ સ્ટોરીમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ આહિર. આ વાત છે અમરેલીની બાજુમાં આવેલા વાક્યા ગામની. તો વાક્યા ગામની જે સીમ હતી તેમાં અલ્પેશ સાવલિયાની વાડીમાં એક ઓરડામાં મૃતદેહ મળ્યો અને અમરેલીના વાક્યાની વાડીમાં જે ભાગ્યુનું ખેતીકામ કરી મજૂરી કામ કરતા સંજય મોહનિયા અને તેમની પત્ની રેખા મોહનિયા પરિવાર સાથે રહેતા હતા. જ્યારે સવારે 20 વર્ષીય રેખા મોહનિયાનો શંકાસ્પદ હાલતમાં જ્યારે મૃતદેહ મળ્યો ત્યારે રેખા મોહનિયાના શરીર પર ગળું, ગોઠણ અને કોણીના ભાગ પર ઈજાના નિશાનો પણ જોવા મળ્યા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનને આની જાણ કરવામાં આવી અને અમરેલી તાલુકા પોલીસ તાત્કાલિક આ ઘટના સ્થળે આવી અને તપાસ હાથ ધરતા આ બનાવમાં જે શંકા હતી તેવું જ નીકળ્યું, એટલે કે આવડી આ હત્યા બની હતી. પોલીસે આ હત્યાના મૂળ સુધી પહોંચવા માટે જે કડક પૂછતાછ શરૂ કરતા હત્યારો બીજું કોઈ નહીં પણ તેમનો જ પતિ એટલે સંજય મોહનિયા નીકળ્યો. પોલીસ સામે કબૂલતા તેમણે કહ્યું કે પત્નીની હત્યા ગળે ટૂંપો આપીને કરવામાં આવી હતી. મોબાઈલમાં કોઈ જોડે વાત કરતા શંકાના આધારે આ પત્નીને પતિએ હત્યાની અંદર પરિવર્તિત કરી અને તેમના આધારે હવે અમરેલી તાલુકા પોલીસે હત્યારા પતિ સંજય મોહનિયાની અટકાયત પણ કરી અને અટકાયત કરતાની સાથે જ્યારે તેમના ડીવાયએસપી એવા ચિરાગ દેસાઈએ શું કહ્યું આવો તે પણ સાંભળીએ. વાક્યા ગામે અલ્પેશભાઈ લાલજીભાઈ સાવલિયાની વાડીમાં મજૂરી કામ કરતા સંજયભાઈ અનેસિંહભાઈ મોહનિયા કે જે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના વતની છે, તે પોતાની પત્ની રેખાબેન સાથે ત્યાં આગળ વાડી રહેતા હોય અને 6 તારીખના રોજ રાત્રિના કોઈ શંકા વહેમ બાબતે પોતાની પત્ની સાથે ઝઘડો થતા તેને માર મારેલ અને ઝઘડો વધી જતા તેનું ગળું દબાવી મોત નિપજાવેલ, જેનું અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. હાલ કોઈ ગુનામાં ટ્રેક રેકોર્ડ ચેક કરતા ધ્યાનમાં આવેલ નથી. જે રીતના તમે અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈને સાંભળ્યા, પણ આ તો વાત હતી અમરેલીની. પણ અત્યારે સ્માર્ટ જમાનામાં, આ સ્માર્ટફોનના જમાનામાં પણ અત્યારે એકબીજા સાથે વ્યવહાર કરવો એ સેકન્ડોના ભાગમાં થઈ જાય છે. પણ આ સેકન્ડોના ભાગમાં થઈ જતા વ્યવહાર એ ખૂબ મોટી શંકાઓ પણ પેદા કરે છે, શંકાઓ પણ ઊભી કરે છે. પણ એક પતિ અને પત્ની વચ્ચે જ્યારે સંબંધો હોય અને એક સાથે રહેતા હોય તેમ છતાં એકબીજા ઉપર જ્યારે શંકા ઊભી થાય, એ શંકા એકબીજાના મૃત્યુ સુધી પહોંચે છે અને એમના જ જીવનસાથીની એમનો પતિ જ્યારે હત્યા કરી નાખે છે અને કદાચ આ એમની શંકા જ્યારે ખોટી નીકળે ત્યારે પણ તેમને પસ્તાવાનો પાર નથી હોતો. એટલા માટે આ સ્માર્ટફોનના જમાનાની અંદર પણ શંકા પેદા થાય એ ખોટી વાત નથી, પણ શંકાના મૂળ સુધી પહોંચી અને તેમની હકીકત જાણવી જોઈએ કે ખરેખર તમે જે શંકા કરી રહ્યા છો, તમે જે ના ઉપર આરોપ લગાડી રહ્યા છો એ આરોપ સાચા છે કે પછી માત્ર તમારા મનમાં ઉદ્ભવેલું એક શંકા હતી. આ શંકાને લઈ તમારું શું માનવું છે કે સ્માર્ટફોનના જમાનામાં એકબીજા પ્રત્યે થતા અણબનાવોને લઈ તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.